મારું નામ મોહન છે। હું મુંબઈમાં ભણું છું અને ટ્યુશન લઉં છું। મારા ગામની પાડોશમાં એક ભાઈ છે જેના લગ્ન 3 વર્ષ પહેલા જ થયા છે। તેની ભાભી ખૂબ જ ગોરી અને પાતળા શરીરની છે। તે ઉંમરમાં મારા કરતાં નાની છે। તેઓ પણ મુંબઈમાં રહે છે, તેથી હું ક્યારેક તેમના ઘરે જતો હતો। હોળીનો સમય હતો, મારે ઘરે જવાનું હતું। ટિકિટ ન મળી। હું ભાઈના ઘરે ગયો અને પૂછ્યું કે તમે લોકો ક્યારે જાવ છો? તો મને ખબર પડી કે ભાઈને ક્યાંક કામ છે, તે નહીં જાય અને ભાભી જશે। શું ભાભી એકલા જશે? તો ભાઈએ કહ્યું કે તમે જાઓ, તમે ભાભીને પણ લઈ જાઓ। મેં કહ્યું ભાઈ, ટિકિટ મળશે તો જઈએ શકશે ને? ભાઈએ એજન્ટ સાથે વાત કરી તો અમને ખબર પડી કે સ્લીપર બસમાં 1 સીટર અને 1 સ્લીપરની ટિકિટ છે। મારે ઘરે જવાનું હતું એટલે મેં કહ્યું કોઈ વાંધો નહીં ભાભી, તમને સ્લીપરમાં જાઓ, હું બેસીને જતો રહીશ। વિદાયનો દિવસ આવ્યો। અમે બંને બસ સ્ટોપ પર પહોંચ્યા। ભાભીએ સ્કાય બ્લુ કલરની સાડી પહેરેલી હતી અને 1 નંબર દેખાતી હતી। મેં લોવર અને ટી શર્ટ પહેર્યું હતું જેથી મને આરામ મળે। અમે બસમાં ચડ્યા ત્યારે અમારી કેબિનમાં એક છોકરો ચડેલો જોયો। ભાભીએ કહ્યું હવે તું સૂઈ જા, મારે બેસીને જવું પડશે। મેં કહ્યું ભાભી તમે થોડી વાર બેસો, હું તેની સાથે વાત કરીને જોઈ લઈશ। જો તે રાજી થાય તો તું આવીને સૂઈ જા, તું મારી સાથે એડજસ્ટ થઈ જઈશે। હું કેબિનની અંદર ગયો। મેં તેને કહ્યું કે ભાઈ અમે સાથે છીએ, જો તમને કોઈ સમસ્યા ન હોય તો નીચેની સીટ પર જાઓ। તે છોકરો માની ગયો અને મને નીચેની સીટ પર ગયો। સાંજના 3 વાગી ગયા હતા। હવે હું અને ભાભી એક કેબિનમાં ઉપરના માળે સૂતા હતા। ભાભીએ માથું એક બાજુ અને બીજી બાજુ મારું માથું મૂક્યું હતું। ભાભીએ કેબિનને તાળું મારી દીધું। મેં પૂછતા તેણે કહ્યું કે સામે એક માણસ હતો જે અહીં જોઈ રહ્યો હતો। બસ આગળ વધી રહી હતી। હું એસીની ઠંડી હવામાં સૂઈ ગયો હતો। હું સૂઈ રહ્યો હતો ત્યારે અચાનક ભાભીનો પગ મારા ચહેરા પર પડ્યો। હું ઊભો થઈને બેસી ગયો। ભાભીએ પણ નીચે બેસી ગયા અને કહ્યું સોરી, હું સૂઈ ગઈ, મારું ધ્યાન ન હતું। પછી અમે બંને સૂઈ ગયા। થોડી વાર પછી ભાભીએ કહ્યું મોહન, તમે અહીં મોઢું રાખીને સૂઈ જાઓ, નહીતર હું તમને ફરીથી ઊંઘમાં જ મારીશ। મેં પણ વિચાર્યું કે હું તારા પર ભરોસો નથી કરી શકતો। જો હું તને ઊંઘમાં મારીશ તો પછી સમસ્યા થશે। હવે અમે બંને એકબીજાની તરફ પીઠ ટેકાવીને સૂઈ રહ્યા હતા। ભાભી કદાચ સૂઈ રહી હતી પણ મને ઊંઘ ન આવી। હવે મેં વાંચેલી બધી વાર્તાઓ મારા મગજમાં ચાલી રહી હતી। ધીમે ધીમે મારું શરીર ગરમ થવા લાગ્યું। મને લાગ્યું કે ભાભી તો ઊંઘી ગઈ છે તો હું તેની સાથે સૂઈ ન જાઉં। કોને ખબર, તક મળે તો મોજ કરી લઈશું, નહીતર બસ ક્યારે બસ સ્ટોપ પર ઊભી રહેશે। હું નીચે ઉતરીને તેને લારી કરી લઈશ। પણ મને ખબર નહોતી કે ભાભી પહેલેથી જ મારા તરફ વળ્યા હતા। જલ્દી મેં આસપાસ જોયું। અમારા ચહેરા પર એકદમ નજીક હતા, 1 ઇંચ નજીક, અને અમારા હોઠ એકબીજાને અડતા હતા। મારો શ્વાસ ભારે થઈ ગયો હતો। મેં ઝડપથી મારી આંખ બંધ કરી અને અન્ય વસ્તુઓની વિશે વિચારવાનું શરૂ કર્યું જેથી મારો શ્વાસ સામાન્ય થઈ જાય। તેવો કોઈ ફાયદો ન હતો। ભાભીના શરીરની સુગંધ મારા શ્વાસમાં પ્રવેશી રહી હતી અને મને નશો ચડી ગયો હતો। મારી આંખ બંધ હતી। ભાભીની આંખ ક્યારે ખુલી અને મને એમને આટલો નજીક જોઈને ખબર જ ના પડી। કદાચ ભાભીના શ્વાસ પણ વધી ગયા હતા। મને તેના શ્વાસનો અવાજ સંભળાવા લાગ્યો। મને લાગ્યું કે ભાભી જાગી ગઈ છે, પણ મેં ઊંઘવાનો દોડ કર્યો। હવે ન તો હું હલતો કે ન તો તે હલતી હતી। અમે બંને એકબીજાની નજીક પડ્યા હતા। તેણે મને તેમનાથી દૂર ધકેલી દીધો અને હું ભાનમાં આવી ગયો। હવે અમે બંને ઊભા થયા અને અમારા શ્વાસ ભારે થઈ ગયા। કેબિનમાં સંપૂર્ણ શાંતિ હતી। મારા ખંભા ભાભીના ખંભાને સ્પર્શી રહ્યો હતો। મને ખબર નથી
મને શું થયું? મેં અચાનક મારો એક હાથ ભાભીના ખંભા પર મૂક્યો અને તેણે તેનો પોતાની તરફ ખેંચી અને તેને પોતાના ખોળામાં બેસાડી. મેં વિચાર્યું કે આ હથોડાનો ઉપયોગ કરવાની તક છે. ગાડી નેશનલ હાઈવે ઉપર ફૂલ સ્પીડમાં જઈ રહી હતી. અમે પણ અમારી બ્રેક ઉપર કાબુ ખોઈ ચૂક્યા હતા. તો મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી લેજો. આભાર, ધન્યવાદ.